ખાસ કરીને અમેરિકા અને દુનિયાના અલગ અલગ દેશમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજે અમે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે કદાચ તમારી આગામી મુસાફરીને સરળ પણ બનાવી શકે અને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી પણ શકે. સામાન્ય રીતે જ્યારે આપણે એરપોર્ટ સિક્યોરિટી વિશે વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલા પાસપોર્ટ, વિઝા, બોર્ડિંગ પાસ અથવા લગેજ ચેકની વાત યાદ આવે છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં એક બીજી એવી વસ્તુ છે જે સુરક્ષા તપાસનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને તે છે તમારો સ્માર્ટફોન. ઘણા લોકોને હજુ પણ એવું લાગે છે કે ફોન સંપૂર્ણપણે ખાનગી વસ્તુ છે અને એરપોર્ટ પર તેની તપાસ થવાની શક્યતા બહુ ઓછી હોય છે. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ હોઈ શકે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન ફોનમાં રહેલી માહિતી ક્યારેક વધારાની પૂછપરછ અથવા સેકન્ડરી સ્ક્રીનિંગ સુધીનું કારણ બની શકે છે. તેથી આજે અમે વાત કરીશું કે એરપોર્ટ પર ફોન સર્ચ અંગે સામાન્ય માહિતી શું છે અને મુસાફરી કરતા પહેલા ફોનમાંથી કઈ 10 બાબતો ચેક કરવી અથવા સાફ કરવી સમજદારી બની શકે છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. એનઆરઆઈને લગતી માહિતી રોજે જોવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ. આ માહિતી કોઈ ડર ફેલાવવા માટે નથી અને ન તો તેનો અર્થ એવો છે કે દરેક મુસાફરનો ફોન જરૂર તપાસવામાં આવે છે. પરંતુ ઘણા કાયદાકીય નિષ્ણાતો અને ટ્રાવેલ સલાહકારો કહે છે કે સરહદ અને એરપોર્ટ સિક્યોરિટી દરમિયાન ડિજિટલ પ્રાઇવેસીના નિયમો સામાન્ય જીવન કરતાં અલગ હોઈ શકે છે. કેટલાક દેશોમાં અને ખાસ કરીને બોર્ડર પર સુરક્ષા અધિકારીઓ પાસે મુસાફરના ફોનની તપાસ કરવાની વ્યાપક સત્તા હોઈ શકે છે. તેમાં ફોટા, એપ્સ, મેસેજ અથવા અન્ય ડિજિટલ માહિતી જોવાનો સમાવેશ થઈ શકે છે. સામાન્ય મુસાફરો માટે આ બાબત નવાઈભરી લાગી શકે છે, પરંતુ આજના સમયમાં ડિજિટલ ડેટા પણ મુસાફરીના દસ્તાવેજ જેટલું જ મહત્વ ધરાવે છે. ઘણા ભારતીયો અને ગુજરાતીઓ વર્ષમાં 1 કે 2 વખત અમેરિકાથી ભારત અથવા ભારતથી અમેરિકા જતા હોય છે. પરિવારને મળવા, લગ્નમાં હાજરી આપવા, ધંધાકીય કામ માટે અથવા વેકેશન માટે થતી મુસાફરીમાં આપણે ઘણીવાર ફોનની તૈયારી કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ ક્યારેક ફોનમાં પડેલી નાની અને નિર્દોષ વસ્તુઓ પણ ગેરસમજ ઊભી કરી શકે છે. આથી મુસાફરી પહેલા થોડા મિનિટ કાઢીને ફોનનું આયોજન કરવું એક સ્માર્ટ નિર્ણય બની શકે છે. ચાલો હવે વાત કરીએ એવી 10 બાબતોની જે ફ્લાઇટ પહેલા તપાસી લેવી ઉપયોગી બની શકે છે. સૌથી પહેલા આવે છે શંકાસ્પદ અથવા ધમકી ભર્યા લાગતા ગ્રુપ ચેટ્સ અને કોન્ટેક્ટ નામો. મિત્રો વચ્ચે મજાકમાં ગ્રુપના નામ ધ બોમ્બ સ્ક્વેડ, ડિસ્ટ્રોય ધ કોમ્પિટિશન અથવા ગેંગસ્ટર્સ જેવા રાખવા સામાન્ય વાત હોઈ શકે છે. ભત્રીજાની ક્રિકેટ ટીમ માટે રાખેલું કોઈ મજાકિયું નામ પરિવાર માટે રમૂજ હોઈ શકે, પરંતુ કોઈ અધિકારી માટે તે ખોટો સંદર્ભ ઊભો કરી શકે છે. એ જ રીતે ઘણા લોકો પોતાના મિત્રોને અજીબ નિકનેમથી સેવ કરતા હોય છે. ડીલર, બોમ્બ બ્યુરિટો ગાય અથવા અન્ય વિચિત્ર નામો ગેરસમજ ઊભી કરી શકે છે. આથી મુસાફરી પહેલા એકવાર કોન્ટેક્ટ્સ અને ગ્રુપ નામો ચેક કરવું યોગ્ય બની શકે. બીજી મહત્વપૂર્ણ બાબત છે સ્ક્રીનશોટ્સ. મિત્રો, આપણામાંથી ઘણા લોકો દરરોજ અનેક સ્ક્રીનશોટ લેતા હોય છે અને પછી તેને ભૂલી જઈએ છીએ. બેન્કિંગ માહિતી, પાસવર્ડ, ઓળખપત્રના ફોટા, ખાનગી ચેટ, ટિકિટ, વીમા પેપર્સ અથવા ઓફિસના દસ્તાવેજોના સ્ક્રીનશોટ વર્ષો સુધી ફોનમાં પડ્યા રહેતા હોય છે. કેટલીક વાર મિત્રની ટિકિટ અથવા પરિવારના સભ્યોનો પાસપોર્ટ પણ ફોનમાં રહી જાય છે. આવી માહિતી જો અનાવશ્યક રીતે સામે આવે તો તે માત્ર પ્રાઇવેસીનો મુદ્દો નહીં, પરંતુ વધારાના પ્રશ્નોનું કારણ પણ બની શકે છે. તેથી ગેલેરી અને સ્ક્રીનશોટ ફોલ્ડર ચેક કરીને બિનજરૂરી ફાઇલો દૂર કરવી અથવા સુરક્ષિત ફોલ્ડરમાં રાખવી યોગ્ય બની શકે. ત્રીજી બાબત છે રાજકીય કન્ટેન્ટ અને સોશિયલ મીડિયા મીમ્સ. આજકાલ સોશિયલ મીડિયા વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. લોકો મજાક, રાજકીય ટિપ્પણીઓ, વ્યંગ અને મીમ્સ શેર કરતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ કટાક્ષવાળી પોસ્ટ અથવા હિંસક દ્રશ્યોવાળા મીમનો અર્થ ખોટી રીતે લેવાઈ જાય. એક દેશમાં જે બાબત મજાક ગણાય તે બીજા દેશમાં સંવેદનશીલ બની શકે છે. તેથી મુસાફરી પહેલા સોશિયલ મીડિયા અને ગેલેરીમાં રહેલા કન્ટેન્ટ અંગે સાવધાની રાખવી
ઘણા લોકોને ઉપયોગી લાગે છે. ચોથી બાબત છે ડેટિંગ એપ્સ. ઘણા લોકો માટે આ સામાન્ય એપ્સ છે, પરંતુ તેમાં રહેલા પર્સનલ ફોટા, લોકેશન ડેટા અને ખાનગી સંવાદ પ્રાઇવેસી માટે મહત્વ ધરાવે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વિવિધ દેશોના કાયદા અને સામાજિક સંદર્ભ અલગ હોઈ શકે છે. તેથી કેટલાક ટ્રાવેલ નિષ્ણાતો સલાહ આપે છે કે મુસાફરી દરમિયાન આવી એપ્સમાંથી લોગ આઉટ રહેવું અથવા જરૂરી લાગે તો પહોંચ્યા પછી ફરી ઇન્સ્ટોલ કરવી. પાંચમી બાબત છે બિઝનેસ અને ઓફિસના ગુપ્ત દસ્તાવેજો. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો કોર્પોરેટ કંપનીઓમાં કામ કરે છે અથવા પોતાનો ધંધો ચલાવે છે. ફોનમાં કંપનીના પ્રોજેક્ટ, ક્લાયન્ટ ડેટા, ટ્રેડ સિક્રેટ્સ, નાણાકીય માહિતી અથવા ભવિષ્યના પ્લાન્સ પડેલા હોઈ શકે છે. જો આવી માહિતી અનિશ્ચિત રીતે સામે આવે તો કંપની માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી ક્લાઉડ એપ્સ, ઈમેલ ડાઉનલોડ્સ અને ટ્રેસ ફોલ્ડર એકવાર તપાસવું ઉપયોગી બની શકે. છઠ્ઠી બાબત છે એરપોર્ટ અથવા સિક્યોરિટી અંગેના જૂના મજાકિયા મેસેજ. મિત્રો વચ્ચે મજાકમાં બોલાયેલા કે લખાયેલા શબ્દો વર્ષો સુધી ચેટ હિસ્ટ્રીમાં રહી જાય છે. હું કહી દઈશ કે બેગમાં બોમ્બ છે જેવી નિર્દોષ મજાક પરિવાર માટે હાસ્ય હોઈ શકે, પરંતુ સુરક્ષા અધિકારીઓ માટે તે ગંભીર શબ્દો છે. આથી જૂની ચેટ્સ ચેક કરવી અને અનાવશ્યક મેસેજ દૂર કરવું સમજદારી ગણાય. સાતમી બાબત છે ક્રિપ્ટોકરન્સી એપ્સ અને ટ્રાન્ઝેક્શન ડેટા. ડિજિટલ કરન્સીમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન નાણાકીય વ્યવહારો અને ડિજિટલ સંપત્તિ અંગે ક્યારેક વધારાના પ્રશ્નો થઈ શકે છે. તેથી કેટલાક મુસાફરો મુસાફરી દરમિયાન એક્સચેન્જ એપ્સ લોગ આઉટ રાખે છે અથવા નાણાકીય માહિતી અલગ રીતે મેનેજ કરે છે. આઠમી બાબત છે ભૂલી ગયેલા ડાઉનલોડ્સ. બ્રાઉઝર અથવા ઈમેલમાંથી ડાઉનલોડ કરેલી ફાઇલો ઘણીવાર ફોનમાં જ રહી જાય છે. તેમાં બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ પેપર્સ, મેડિકલ દસ્તાવેજો અથવા વ્યક્તિગત માહિતી હોઈ શકે છે. મુસાફરી પહેલા ડાઉનલોડ ફોલ્ડર ચેક કરવાથી ઘણી અનાવશ્યક માહિતી દૂર થઈ શકે છે. નવમી બાબત છે અનક્રિપ્ટેડ અને પ્રાઇવેસી મેસેજિંગ એપ્સ. નોંધનીય છે કે આવી એપ્સનો ઉપયોગ કાયદેસર છે અને લાખો લોકો પ્રાઇવેસી માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં અધિકારીઓ વધુ પૂછપરછ કરી શકે છે. આથી મુસાફરે પોતાની જરૂરિયાત પ્રમાણે એપ્સનું સંચાલન કરવું યોગ્ય ગણાય. અને 10મી તથા છેલ્લી બાબત છે ગેરસમજ ઊભી કરી શકે તેવા ફોટા અને વિડીયો. શૂટિંગ રેન્જ, હથિયાર, દવાઓ અથવા સંદર્ભ વગરના વિડીયો ક્યારેક બહારથી અલગ અર્થ આપી શકે છે. તેથી ગેલેરીને ત્રીજા વ્યક્તિના દ્રષ્ટિકોણથી જોવી અને શું ગેરસમજ ઊભી કરી શકે તે વિચારવું ઘણા મુસાફરો માટે ઉપયોગી રહે છે. મિત્રો, અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ફોન સાફ કરવાનો અર્થ કંઈ છુપાવવો નથી અને ન તો તેનો અર્થ કાયમ માટે ડેટા ડિલીટ કરવાનો છે. મુદ્દો માત્ર એટલો છે કે મુસાફરી દરમિયાન અનાવશ્યક પ્રશ્નો, વિલંબ અને પ્રાઇવેસીના જોખમથી બચી શકાય. આજના સમયમાં ફોનમાં આખું જીવન રહેલું હોય છે. પરિવારના ફોટા, બેન્કિંગ માહિતી, કામકાજ અને વ્યક્તિગત વાતો. તેથી ફ્લાઇટ પહેલા થોડો સમય કાઢીને ફોનનું આયોજન કરવું પાસપોર્ટ ચેક કરવા જેટલું જ જરૂરી બની ગયું છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ માહિતી મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં નિયમો અને તપાસની પ્રક્રિયાઓ અલગ હોઈ શકે છે. સમજદારી એમાં નથી કે ડરવું, પરંતુ એમાં છે કે તૈયાર રહેવું. મુસાફરી પહેલા ફોન, દસ્તાવેજો અને ડિજિટલ પ્રાઇવેસી અંગે થોડું ધ્યાન આપવાથી તમારી સફર વધુ સરળ અને તણાવમુક્ત બની શકે છે. તેથી આગામી ફ્લાઇટ પહેલા તમારા ફોનની એકવાર જરૂર તપાસ કરજો. કદાચ થોડા મિનિટની આ તૈયારી તમને કલાકોની અગવડતાથી બચાવી શકે. આવી વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો.